ચેવી ચેવી હાડીઓ શું ઇન્ટરેસ્ટ બધી એકી અંગાત ઓનલાઈન મંગાવી જ દઉં. એક તો મંગાવી જ છે હાલ ના હાલ મંગાવી જ દઉં. ઓન કહું પૈસા નાખી દે હાલ ના આવી જ જાય. 2 દાડામાં તો આવી જશે. પૈસા તરત નાખે તો જલ્દી આવી જશે. આવી પીળા કલરની તો તું તો પેલું શાક નહીં બનાવતો ભાઈ શાક બનાવ્યું કે શું બન્યું કે તે ના ખાધું ને હું જઉં પેલા ખાટા પાણી જવાનું છે પાણી વાળવાનું છે મારો મજૂરી જવું પડશે. હા મને અરે હાડી લઈ આવજો. લાવજો તમે ફોન સ્કેન કરી દઉં આવી જાય ફટ દઈ. ઓનલાઈનમાં પૈસા પહેલા નાખીએ ને ફટ દઈને આવી જાય. લાવો જલ્દી. પણ ઓનલાઈન કામ મંગાવી સાડી આપણે દુકાનમાં લઈ આવ જઈને. અરે દુકાનમાં ક્વોલિટી નહીં મળતી. મને ઓનલાઈન જ ગમે છે. મને ખબર છે ને હું કાયમથી ઓનલાઈન જ બધી વસ્તુઓ મંગાવું છું. એટલે મને પૈસા આલો લાવજો તમે ફોન હું કરી દઉં સ્કેન. તમે થોડો હિંસા છો લ્યો. હા હાલ કરી દઉં. આ વીઘા આવ્યા છે તો પહેરવા થાય. પણ ઓનલાઈન ના મંગાવવાનું હોય આપણે લઈ આવ દુકાનમાં જઈને. પણ મને ઓનલાઈન જ ગમે છે. ઓનલાઈન સારી વસ્તુ આવશે અને 2-3 દાડામાં તો આવી જાય. આપણે ફરવું બજારમાં જઈએ પાછા હોગે એના કરતાં ઓનલાઈનમાં બેઠે બેઠે જોઈને મંગાવી દેવાની. પણ તું તો કેટલી વસ્તુ ઓનલાઈન મંગાવશું મને ક્યાંથી નહીં મંગાવી દઈશ બોલ. એ તો મંગાવી તો પડતા ને. મારા પેલો પછી પોણી વાળવાનું છે તો મજૂરી જવું છે. લે થઈ જ હા પૈસા એ નાખી દીધા. અને તું કોક તાર બોલના ગાછોક જવાનું કે દીધી. ઓહો જવાન છે. હા તું વધારે તાર જે મંગાવી દે હું જવું પેલું પોણી વાળવાનું મારા. હા પૈસા તું હાલ દેજે. એરા પૈસા તો હાલ દીધા હોના તો આ તો બીજું મંગાવું તો હું ફોન કરું એટલે પૈસા નાખજો. એટલે મારે નાખવા પડશે. ઓહો તમારે જ નાખવાનું તંકુન નાખશે. મારે વસ્તુઓ પહેરવા ના જોવું. સારું મારા બાપ તાણ ચોક આયે જઈએ તો નાખવા જોઈએ. મેં સર તાજો નાખે જવું તો હું કરું. હા નાખે જજો તાર પછી બસ ખાવું પડશે. અલ્યા અરે ભૂકી મંગાવવાનું હતું. હવે આ તો જતા રહ્યા પૈસા. હમણાં આવશી થોડી વાર ને તો ફોન કરું એ પૈસા નાખી જ દો મંગાવી જ દઉં. પહેરવાનું જ એક તાને અને ઓનલાઈન તો જેવી વસ્તુઓ નવી નવી આઈટમો મળશે. અલ્યા એક કયો મને કારેલું આવ્યું નહીં. શા કઈ શું કરવું ઘેર જઈને પછી કહું છું આ કારેલી તો એ કઈ કારેલું નહીં કહું છું. કહું છું કારેલું નહીં એક કઈ ઘેર જઈને શાકભાજી એવું છે તે કરશું કહું છું. આમ તો હાથે કરીને માગો છો હાથે કરીને હું કહું છું લે કપલો ટીનિયો રોજ કડિયા કોમ જાય છે 2 દાડા કડિયા કોમ જાય છે 2 દાડા લોકો નેત્રોમાં મજૂરી જાય છે તો રોજ રોકડી દોનજી નહીં આવતી હોય તો 50 રૂપિયાનું ગોમમાંથી આવતા શાક લાવતો હોય તો આખો દારો અમા હોભવું પડે તમારે કારેલા આખો દારો. એ શું હાલત પૈસા તે દાડે કીધું કે બાપા નહીં મારા પાંચ રૂપિયો નહીં. હવે એનું કોઈ કહેવાનું હોય છોકરું છે જેનું કહેવાનું હોય કે પૈસા લઈને નહીં ખબર પડતી ખાવા નહીં જોતું હોય ને. એ તો આપણોને નહીં એ તો એના ઘેર રોણી ના આલું તે રોણી તો ઠાઠમાંથી ઊંચો આવતો નહીં કે ઘરમાં ડોળા રાખતો નહીં. દારામાં 10 વખત તો તઈ લુગડે ટેસ્ટ થઈને 10 વખત તો હાલના બદલીશું. ગળિયા કોમ કર્યું પાવ લાલી લઈને બેહ્યું ગળિયા કોમ કર્યું પાવ માથું વરગાલી આખો દાર માથામાં હું લુહાઈ જાય છે મારું એમ કેવું જો પણ આપણે ના કહેવાનું હોય એ તો ટીણિયાને કહેવું પડે. આપણા કિયાને હમણાં હાલ ખોટે નજરે ચડીએ કે ડોશી ડોહો બોલ બોલ કરીશ કે મારા હાહુ ના હારો 2 જણો. આ તો આ ટીનિયાના મુઢાની હું બોલતી નહીં. મારો છોકરો આખો દાર મજૂરી કર્યામાંથી એનો હા નેકરી જાય છે અને ઓન ઉપર તાણા વાગું છું નાના. પણ આપણા મનમાં કજ્જા કોણ કરે ઘરમાં કોના બધા ડખલા ગાલે એટલે હું કશું નહીં કહેતી. પણ ઘરમાં રહેતો હોય ને ડોહાતી નહીં લગી રહો આમ મગજમાં લેવું પડે કે મારે હાહુ ને હારો ને મારા આદમી આખો દાર કૂટાઈ ખાઈશ ને મજૂરી લોકોને નેત્રોમાં કરી ખાઈશ તો આપણે થોડું લગી ઓકરો નમાવો પડે. હવે કેવું નહીં પથ્થર ઉપર પોણી છે ઓય હેડ એ તો ઘેર થઈને છે ને પેલી દહીં પડી છે ને તે લઈ નાખને સા બને કઢી બની દેવાનું. અરે હજુ પેલ બાજુ પેલો બારુની બોતરી છે ને તે એકલથી ઉપાડીને લઈને આવી જાય. એ નામ પડી નહીં આપણે શું કે ટીનિયાને ના કહેવાનું એ બધું આપણે કહેવાનું હોય. પડી અરે બેટાને 8 વાગે બોલાયો તો હજી 10 વાગે આવ્યો છે. તાણું હું કંટાળી નાથી ઓનાથી તો ના બોલાયો તો સારું હતું. ટીનિયાને આવ્યો ફરતો ફરતો કોઈ કોણ છે હા આ મજૂરી આપવાનો ટાઈમ છે. વાગ્યા કેટલા દાડો કેટલા આવ્યો 10 જેવું વાગ્યું. તો અમારા મફતના પૈસા છે. ના મફતના નહીં પણ થોડું મારે મોડું થઈ ગયું. મારે બહેરું થોડું આગ ઝાડું શકે તે પછી એને બધું વસ્તુ કોઈક મંગાવવાની હતી તે મને ખોટી કહ્યું. તો ભાઈ ઘેર જ રહીએ કે બહેરા પાન પડી રહીએ કે હોય કેમ કા મજૂરી આવ્યો છું તાણે
ખટા પર મારે બધું થોડું વાગ ચાલુ છે. ભાળ પેલા ઈંડા રહ્યા ને એ બધા ફોડી નાખ અને ફોડ્યા વગર જો તો તે રૂપિયો નહીં આવે. બધા કોઈને પૈસા આપજો મને. પેલા એ કોમ પતાઈ દે ઈંડા બધા ફોડી નાખ પૈસા આપજો મને. એ ફોડીની પછી આલે પૈસા. તો પૈસાની જરૂર હોય તો વહેલા આપવું પડે. કોકના હેતામાં જઈએ ને તો ટાઈમ જ્યારે પોકી જવું પડે મજૂરી. અને ખાવાનું તો પેલા ઈંડા તો હજી મુહૂર્ત તો કરીને જો આપણે ખાવાની પથારી પેવડે છે મારા ભાઈ ઘેર હતું નહીં યાર, વાત નહીં. શું વધે છે ના પણ આ તો ખાઈ દઉં છું. ચોકન ખાવા જોઈએ છે આ તમારી મજૂરી આવું હે મજૂરી દઉં. સારું યાર ઈંડા ગોડ્યા વખત મારી કર્યા વગર આવ્યો છે. એક તો 10 વાગે આવ્યો છું પાછો અડધો કલાક વખ બગાડે એટલે 10:30 વાગી જાય. હા બોલ. પોકી ગયા હા પોકી જો હું. હું કેલ્વી હા આ ઓનલાઈનમાં મારો સેટ મંગાવ્યો હતો ડાયમંડનો. ઓનલાઈનમાં ઓહો તે પૈસા નાખજો બધું સ્કેનર મોકલો કે હું નાખી દઉં પૈસા. એટલે હાલ મંગાવ્યો છે. ઓહો હમણાં મંગાવ્યો છે. હા તો આ ખાતામાં પૈસા મારા નાખો ખાતામાં એટલે હું તારા ટ્રાન્સફર કરું. થોડા નાખી દઉં. એ નાખી દો. હા તો નાખી દો થોડા પડે છે. અને હું કહું છું બીજું એક પાર્સલ આપવાનું છે તે એના પૈસા બાકી છે પહેલા નતા ભર્યા કા. અરે પણ તું કેટલો પાર્સલ મંગાવી મારો પાર્સલ નીકળી જશે કોઈ કપડે એરંડા ગોડે માં નીકળી જશે. એ તો અઠવાડિયા પહેલાનું મંગાવ્યું એર્યું આવ્યું છે આ તો બીજું મંગાવ્યું. કા પાર્સલ મંગાવતું રાધે બાપા રોટલા ખાવાના પૈસા નહીં. પણ મને ઓનલાઈન વસ્તુઓ બહુ ગમે છે એટલે હું મંગાવું જ કહું ઓનલાઈન. હું તો દહીણું લાવવા નથી 5 કિલો ઘઉં લેતા હતો. પણ દહીંનું તો પછી પણ પેલો પાર્સલ વાળો પાછો જતો રહ્યો તો પછી રહી જાય મારતો. સારું મારા બાપ હું પૈસા ના ભાઈ ના મારે તો મોડું થયું તું બખાડા કરે બંધ કે હા ઘેર જવાનું છે ના ના ઘેર જવાનો જતો રે એટલે પૈસા મેં ઓનલાઈન વસ્તુ મંગાવી છે કે નહીં એ પૈસા નાખવાના. પણ શું બોલવાના અમ્મો વીઘો દેખાય છે તને જો એરંડા દેખાય છે ઓહો એ બધા પટાઈ દેજે નકર માલો કાઢીને ઘેર ના જતો પાછો. આ કીધું કદાડી હારાઈ ને લઈને જ આવી લે. અને પૈસા મને આપજો. પેલા કામ તો કર એટલે આપજો. હારું તો હેડ હારું હેડ ભાઈ ઓનલાઈન પછી વસ્તુ મંગાવી છે એટલે મારા પૈસા તો ભરવાના. એ જે મંગાવે પેલા મારું કોમ પર પૂરું કરે પછી પૈસા. હા મજા ને બોલી મારો બેટો એક તો 8 વાગે બોલાય છે ને 10 વાગે આવે છે ને પછી કે પૈસા આલજો પૈસા આલજો. મજૂરી કરતા તો જોર આવે છે પૈસા લેવા હોય તો વહેલા આવી જવું પડે. આનું હું ડોહા ખટખટી હેડો માર તો હજી તે ઘેર જઈને તડકાના રોટલા કરવા પડશે ઈ ચૂલો. અને પેલો રોણી તો દર્પણ લઈને બેઠો છે તે આખો દાર દીપુ જોજો બેઠા બા ભારો ચમ ભાઈ કોમ છે હા કોમ છે હાય તડકાનો થાચ્યો નો ને કોમ ને કોમ પેલા ભરે ફરો છો લે નોકરી નહીં રહ્યો હા પાર્સલ આલવાની સની તાણ શું પાર્સલ તે ભાઈ એમાં હું હોય આ ભાભીને કોઈક મગાવ્યું હતું તે મને પાર્સલ હતું તે કીધું હા લે ઘેર હાલવા દો તો પછી તમે ભેગા થઈ ગયા એટલે કીધું ઓય હાલ દઉં. એવું છે ઓવા મગાવી છે લે શી ખબર આ પાર્સલમાં કોક છે ઓવા સન ડોહા હો સન આ તો હાલો છે ડોશી હાલો છો હાલો જ છે જો જોજો આ બધું હાલે ભાઈ હા પૈસાનું આ પૈસાનું કહું છું પછી પૈસા તો ભાભીને ઓનલાઈન કરી દીધા એવું છે તાણ અને કેટલા વાળી છે ભાઈ અને પાછા હાલ દેજો મેડમ બા કેટલી વાળી છે બેટા હા એ 2200 રૂપિયાની હા 2200 રૂપિયાની કીધું 2200 રૂપિયા ગૂગલ પે કર્યા એવું છે ડો 22 હા 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 વાંધો અને નહીં પાછા ભૂલી ના જતા હાલ દેજો ના, પાછો. ના. અમારે બીજા હાલવા જવાનું છે પાછળ તમે ઓય ભેગા થઈ ગયા તો એના ઘેર જ જતો હતો એ હાર હો હા ઓના કરતી તો ઓઢનો ચેદેરો હારો આ આવડી છે ને 2200 રૂપિયા અને આ હું કરસ ભાઈ આખો દારો માર છોકરો તમે હું આખો દારો તડકોમાં લાયોમાં કૂટાઈ પછી ભેગા કરીએ મારો ટીન્યો લોકોનો કડિયા કોમ કરવા જાય લોકોના ક્ષેત્રોમાં પોણી વારવા જાય મજૂરી જાય અને આ એક હાડીના 2200 રૂપિયા લ્યો હા ડોશી હવે ખબર પડે કે ટીણીઓ આપણા રૂપિયા શેમ નહીં હાલતો શાકભાજીના રૂપિયા શેમ નહીં હાલતો કે આપણને વાપરવા નહીં હાલતો એની બાયડીને બધું છે ને આ શોખ પૂરા કરવા માટે રૂપિયા વાપરે છે એ નક્કી છે. આ તો ઘેર બેઠા બેઠા કમાવાનું હોગ્યું છો અને જો આવું કમાવાનું રૂપિયા મેળવવાનું નક્કી કર્યું આ તો છે. કહું છું ઘેર બેઠા બેઠા કમાવાના ધંધા ખોલ્યા છે આ 2200 રૂપિયાના હાલા પહેરવાના હોતા છે લગીર શરમ આપી જોવાય ન શરમ નહીં ડોશી હું કહું છું આપણું ઘર જેવું હોય એ રીતે રહેવું પડે.
આપણે મજૂરી કરીને મરી જશે ને 22,000 ના હાલના પહેરવાના ગોમમાંથી 20 રૂપિયાનું શાક લાવવાના ફોફો 2200 રૂપિયાના આ હાલના પહેરવાશું લગીર ઘર પરમોને કે રો લગીર ઘરમાં ડોરા રાખો આવી રીતના આવી તો ભિખારી થઈશું. તે દાડા ડોશી મેં કીધું મું કહ્યું વરસાદ આવે ઓછા પેલું મેણિયું લાવવું છે આપણે સાપરા પર ટોકવા ટાટિયું. તે કે નહીં પૈસા પછી શોથી હોય આ બધું ઓનલાઈન મગાવવાને તૈયાર થઈ જશે ને બાયડી બધું લઈ આલીશ એટલે મગજ એવું મારું હમ ખરાબ થઈ ગયું છે ને હું કહેવાનું કને કહેવાનું બોલો ડોહા. આ બાલોમાં ટ્રીટમેન્ટ કરાવી આ જોક દેખાતું સ નહીં લગી રા ખૂંખાડા ખાઈશ તે માતા હાલના બાલના તો નખાતા નહીં આ ઓઢીને પણ કે ફૂટી જાશું ડોળા બસ તને હારો આયા છે તો લગી દેખાતું નહીં હોય અને દર્પણ તો કદી મેલ્યો જ ના દર્પણ તો ના આમ કોટી બોધો ના હોય તો દર્પણ ના પછી વાળા નતા પણ આર લાય પેલું પોણી લાવજે અડજે પોણી લાય ને લ્યો હા તડકા હો બેટા એ બાટલો લાઈ ઠંડુ પોણી ચોઈ લાઈ આ પેલા પ્રતાપ કાકા નીકળે લોકોના ઘેરા ભાઈ પોણી નહીં રવા દેતી બોલો હા અત્યારે ગરમી છે તો ઠંડુ પાણી જ પીવું પડે માટલા નહીં ઉતરતું મન તો બધી વાત જવા દો પેલો જો આપણા માટલાનો પોણી નહીં ભાવતો હોય ને આ તો બધું ફ્રીજ નો પોણી પીવા વાળો છે ઠઠરા વાળો સારો હા તે હોય તો તને નહીં કોઈ હોય કણી હોય બધું જેવું હોય બાપના ઘેર હતું ઈ કણ હોય બાપના ઘેર થી બધું લઈને આપવું તું પાછું બધું હોય તૈયાર ને તૈયાર જોવતું હોય તો નાના અને લાડ ખાવાનું કાઢજે છે ખાવી લે હડે હું તો નહીં બનાવી બાજરીના મંચો આવડું રોટલા શું કીધું મંચો બાજરીના રોટલા આવડું એટલે હજુ દી રોધ્યું નહીં હતી તો એ બાજરીના કઈ જતો એટલે મને તો બાજરીના નહીં આવડે હું નહીં શું બનાવી કીધું તું ખબર હે ને કે ઘેર જઈને રોટલા મારે જ કરવા પડશે ભાઈ રોટલા નહીં કર કીધું તું કે નતું કીધું ખેતરમાં તમને ના બાપને કશું ખાઈ બી મા બાપને છોથી આવડા આ રોટલા નહીં કરે ને એ હવારના ટાઢા પડે હોય ને રે કાઢ અને શાક તો કરી શક એ ટાઢા તો હું કૂતરોને ખવડાવી દીધા શું કીધું તી એ તો ટાઢા તો કૂતરોને ખવડાવી દીધા તને શરમ શક નહીં તારું હમુરદું ફૂટી જ્યું શક હું હા માં ગોદાવ કા ગાલો છે એટલે ઘરમાં ટાઢા તાતે નાખી દીધા બાબા કૂતરો પૂછ્યો હતો તે તારું સિવાય તમને નહીં ગમતું ડોહા ઘરમાં તાર ફૂંચી ખાવા નહીં ના કૂતરો ધરવસ લ્યો અરે આખો કવરાયું કૂતરોન તો પણ તારે રોધવું તો પડે કે મારા હાહો ના હારો જ્યાંથી એતરમાં તે આવશે હવે ભૂસ્યો તય એટલી તો ખબર પડવી તો જોઈએ મને ભૂખ લાગી હોય કે ના લાગી પણ મને જો બાજરી ના આવડી ઈવન કે તે બાજરીના નાળી ગવાના કર પણ રોટલા તો કર રે તે પણ ઈવન કે ઉપર આ તો નાચવું ના હોય ને એટલે કઈનું ઓગણું ઓકું આય વસુ અરે અરે રવા દે અને ઓપન આ હું મંગાવી છું તી હા લે કોક પેલો ઓનલાઈન વાળો આલી ગયો છે ખબર હું મંગાઈને બેઠી છે આ હું મંગાવી સોલી આ તો હાડીસો આ સોત્યા જેવી હાડી અને પૈસા કેટલા આલ્યા છે આ તો 1500 2000 ની નોટ 2200 રૂપિયા પેલો કહેતો તો 2200 રૂપિયા તને શરમ આપી જો ઘરમાં ખાવા નહીં તું તારા જો ગોધા નાખા છું મરજી એ કહું છું. મારી વાત સાંભળો તમે તો ડોહા બરાબર તમે કીધું તમે નહીં પણ એટલે પૈણી નહીં લાયો તમે મન પૈણી નહીં લાયો તો ગોધા ગાલો છો બરાબર અને તમારા રૂપિયા નહીં કરતી મારા આદમી કમાય છે એટલે લાવું છું હું. કે તારો આદમી પહેણી લાવે છે તો કોઈ આવું બધું ઠઠારા ના કરવાના હોય પણ એને જે માથાના જોતું હોય બાલ તો કાઢી જોવો નાખે તો, જે જોતું હોય એ તો જોવા ઘરમાં. તું માથા ઉઠ પેલા માથા ઉઠ આ મને ઓઢેલું જ શરમ છે આવે બધું. છે માથા ઓઢેલું જ છે. માથા ઉઠ પેલા હું પછી વાત કરવા રહું આ મને વધારે બોલાવે એટલે હાલના બાલા તારા ઘરમાં જ શું નહીં એટલે તારા જે જોતું હોય જો મને શોખ કરતા બહુ ગમે છે અને મને હે ને લુગડો પછી ચપ્પલ ને એ બધું વધારે જ જોવો છે મારે કઈ ઓછું નહીં જોતું બરાબર એટલે મારે એક ના એક નવો પણ લુગડો બહુ બેટા હોવો મારી જોઈએ. વાતો પણ બરાબર. આપણું ઘર જેવું હોય આપણા જ્યાં પરિસ્થિતિ એ રહેવાનું આ સાપરા પર મેણિયું નાખવા નહીં તમે 2200 રૂપિયાના હાલના કે મકા ભાઈ હું કરું પણ મારે જે પહેરવા જોતું હોય તો હું મંગાવ કે ના મંગાવ ખાધાવાના ચાલે ખાધાવાના ચાલે ખાવા ના હોય ને તો ચાલે પણ પહેરાવાના ના ચાલે ઠઠારા થોય ઠઠારા કરવા પડે જોવું જ કે લુગડો ના જોવું આમ કરો છો હૈયાની ઉઘારો હોય ને હવે તમે પારકા ઘેર આવ્યા છો આ તો બાપનું ઘર નહીં તે પણ મન ફાવે ને એમ ફરીએ ને હરીએ ને મન ફાવે ને પહેરીએ હું મારા આદમીના પૈસે ફરું છું તમારા આદમીના લોકોના પૈસે પૈસા નહીં ફરતો. પણ તારો આદમી છે ને એ ખરા તડકા મજૂરી કરે તેલ પણ પડી એને જાય છે પૈસા આલે છે એમાં તમારું શું ચાલશે
એને આલી શકો ખબર જો હું તને કોઈ મારે લડવું નહીં મારે તને હું તને કરોજીને કહી તો તું નહીં સમજી પણ મારી હો વાતની એક જ વાત કે બેટા જો ઘરમાં જેટલું હોય ને એટલું આપણે નાખ્યું પોક જો તને કહું આપણો આદમી હો કમાતો પણ જોતું હોય એ જ ઘરમાં જો શોખ કરો તમ તાર પણ આપણો આદમી જેટલું કમાય છે આપણા હાઉ હારા જેટલી મજૂરી કરશે એ બધું જોવો ઘરમાં હા અભાળ મારી વાત અભાળ. એટલે જ હું માપનું જો જેટલી આપણી ચાદરો ને એટલા પગ લોબા કરવાના હોય જો એટલે જ હું માપનું ઓછા પર આ લડજો એ જફા કર્યા કે ને રોતવાન કરો પોત આજે 1000 વાળી હાડીઓ પહેરેલી છું આ હાડી બધી રમણ ભમણ કઈ ના એ ખાલો 2 વર્ષ હા, લઈ જા, ચલો લઈ જા. ઠીકરો મારીને ઘાઘરો ને ઠીકરો મારે હોય પૂછડો હાન એ જમાના જ્યાં ચાલો હું ના ચાલું એ જમાના જ્યાં ઠીકડો વાળા હેટ એ વાતો કોઈ શું કરી છે હું થાચી જી છું આ તો ઘરમાં નેટ મારે પૂરું કરવું જીવને શું જોઈ છે એ જમાનો જોયો છે કે શેરથી જીવન જતું અને શેરથી અરે 2 વર્ષેથી એક લુગડું પાડીએ પણ અને મો તો અઠવાડિયે લુગડો ખાધાવાના ચાલે પણ આ લુગરો વને નહીં ચાલતું ગમે તે કરીને બાપને બોલાવો આ તો ભિખારી કરશે મારું ઘર કાઢી નાખશે હવે આટલું છે ના ચેદરો મારો લટકાયેલો એ મારે તો બધું સાફ થઈ જશે વાત બધું. આજે ડોશી હું ફોન કરું ગમે તે કરો બોલાવીને બાપને બોલાવો હાલ ના વાત સાચી છે ઠઠારા વાળી આ બાયડી મળી છે ને ટીણીયાને અમને ભિખારી કરી મારે તો છોકરાને ટૂંપો ખાધા વખત આવો વાત અરે કરો મજૂરી છો. કરી મરી જાય તો જિંદગીમાં કોઈ નહીં પાળે કશું હું અમે બૈરોમાં કોક ફૂંચી ખાવા હોય ને તો આદમીનો કોક સુખ ભારું આવો ને આવો બૈરો હોય તો આદમી તો આખી જિંદગી મજૂરી કરામ ના કરામ મરી જાય. મરી જાય સાચી વાત કશું તું ભારું રોતવાન કરી દેજે મને તો બોલાતું ય નહીં મને નહીં બોલાતું હું તો ભૂખ લાગી છે થાચી મને તો. આ ક્ષેત્રમાં જઈને લોડિયો કૂટીને ચૂલામાં પહેરવાનું તાપનું તો એવાનું ચો ફૂટી ગયું છે એવાનું નહીં આપણો સિક્કો ખોટો છે ને શું કહેવાનું આપણો જ એને છોકરો એની વસી પાડે છે બીજું શું કહેવાનું કઈ ના કહીએ કે બોલો એ ભાઈ બોલો અરે હું કરો છો ચેવુજી આ લાઈટ જતી રહી છે તે પંખાનો વાયરો ખાઉં છું એવું છે બોલો હાથ પંખો હા હોવે હું કહું છું બોલો બોલો કહું છું તને આવજો હવે થોડું કામ છે તમારું તે અત્યારે ઓવા હાલ આવો પછી જતા રહેજો એવો તો થોડી વાર રહી ચા પાણી કરીને એટલે જેમ કોઈ થયું કોઈ મારી સોળી કોઈ બોલી એવું કશું નહીં પણ તમે આવો તો હું વાત કરું એવું છે ઓવો કોમ છે એમ ઓવો તો કાલ આવતું હતું ના તમે આ જાઓ ને આ તો જરૂર છે એવો તમારા જે હોકોમ હોય એ મિલી પાસે આવડો બરોબર છે સારું હેડો હેડો ભાઈ તમે કયો છો તે પછી તમારું મન રાખવું આવું થાય હાર આવડો હો હો વધારે નહીં રોકીએ તમને કશો વાંધો નહીં આવું હેડો એ મારા બેટા સબોન ના છે શિખર બોલાવશે કોમ હા પાછા સોળી તો માર તો બોલે એવી લાગતી નહીં માર સોળી તો ના બોલે આ સવા જીયા વાતો દે હે ફટાફટ ઉડી નાખ્યા ઈંડા એતરના બધા હા હો લાવો પૈસા લાવો હા હા પૈસા લાવો કેટલા તે લેવાના છે કે આ લો 500 રૂપિયા હા 500 રૂપિયા લો 500 રૂપિયા છે જોયા છે ચમ 500 રૂપિયા લેવા હોય ને તો ખેતરમાં 7 વાગે આવી જવું પડે 10 વાગે આવે 500 રૂપિયા ના મળે પણ ભાત મજૂર ચાલે છે એટલે 300 રૂપિયા હમણાં બેંકમાં જવું તે ઉપાડી લાઈને આલું હેડ હો આલો મારી એક જગ્યાએ ભરવાના છે તારે ભરવાના હોય તો હું કરું તને કીધું તો ખરા કે હોજો આલું 300 રૂપિયા તો ઓનલાઈન કરી દેવો હા ઓનલાઈન છે તારામ છે કેનર સ્કેનર છે લાહેડ આમ તો ના માગો ભા પણ મારે પેલા બૈરાનું બધું ઓનલાઈન વસ્તુ મંગાવી છે કા તો એને પાછા ચોઈ કણ કરવાના બૈરાને તું ઓનલાઈનમાં બધી વસ્તુ મંગાવ એ બધું મારે શું જોવાના આવે કે ના તમારે તો નહીં જોવાના હતું તો પણ પછી? મારે જોવું પડે કા આ તો તારો પ્રશ્ન છે અને મજૂરને મને આલો 500 રૂપિયા 300 રૂપિયા કાઢે કે હેડ હવે આલો તમે કંજુસી વેળા કર્યા કા હવે હેડ મારે ખરું ને હેડવા જવાનું છે તાર અમે મજૂરી નહીં કરી નહીં ગેંડા ગોડે મત કરી છે તે 300 રૂપિયા તો કહું છું તો ના પાડું છું હું દોઢું બોલતો હોય તો કે પણ ચાલે સોમ તો આલે તો અમક એ આખ્યા ના લે અલે આ તો તાર ઘેરથી નું નામ બતાવે છે ચંદ્રિકા બેન બતાવે છે ને એટલે અમારે બેન ભેગું ખાતું છે જોઈન્ટ ખાતું હા આમ જોઈન્ટ ખાતું ઓ હો તો થઈ ગયા થઈ ગયા મેસેજ આવ્યો આય ને આવ્યો ખાટાજી કોનતીજી હા એ જ તાને આવું છે મારા બહેરાનો થોડા ખર્ચા હમણાં વધારશે તો કેવું પડે ભાઈ માપના ખર્ચા કરો હા ઓ પણ હવે હું બહેરું ગમાઈને લાવ્યો છે એટલું કરે છે શોથી લાવ્યો છે આ બાજુ
રોબન લોબન થી લાવે છે એમ? ઓ એટલે આટલામાં કે હગું નતું થતું તે લોબન થી લાવે હગુ પૂછાતું પણ મને નતું ગમતું એટલે આટલામાં એ લોબનથી લાવે સારું હેડ હો હવે કોમ જ બોલાવજો બીજું હા કોમ તો કોમ હશે જ બોલાયો પણ વહેલા આવવું પડશે વહેલા આટલો મોડો આવે તો ન પહેવા દેવા તને કીધું શું કીધું બૈરામ ફોન આવ્યો હા બૈરામ ફોન પણ હવે ઘેર જ જવાનું છે ઘેર જઈને વાત કરજે કે હવે ફોનમાં વાત કરે એનાથી આવ્યો પી જાય છે યાર હા લોહી પી જાય છે મારું તો ખોળામાં ઊંઘ્યો રહેતો હોય તો મારી આટલી ઉંમર બોલાવડાવું છે હા તો એક નહીં ગેર બાપા હાલ એરાના ગોડે મારા ટોટે હેડતા નહીં બોલ અને તું કા મારું લોહી પીવું છે કે ઘેર આડો કવ ચાલજો ગળી વાટ જોવાની મારે ઓ ઘેર હું મારું આરતી ઉતારી જતા ને આખો દાડો ઘેર 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 બસ કોકને મજૂરી કરવા દે આખો દાડો ફોન ઠોસ ઠોસ કરે છે કોમ કરતા હોય ને ભૂખ લાગી છે ખાવું છે એડો કો અંગાત કરું ખાવા લડ્યા ગણ્યા ઘેર જાવ હા મેં હું તો આઈ જાશો હજી લગન આઈ નહીં કોઈ લાવવાનું છે ખાવાનું કોઈ લાવવાનું ઓ લેતા હજી લાવવું હોય આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ગરમીનું પુલાવ લેતા આવ પુલાવ ફૂલાવું તો મારો ફૂલી ગયો છું હું ફૂલી ગયો ભંભોલા જેવો થઈ ગયો છું લોકો કીધા પીપીને ફરે છે તે જીમ કરો તારામ તો જિંદગી મારી બરબાદ થઈ જઈ છે ના ખબર છે એક દાડો ઘેર ઊભી રહી એક દાડો બુટી પાર્લરમાં જવું છે એક દાડો ઓનલાઈન કરવું છે રોજ ખવડાવતી નહીં મને રખું સારું હોટલ નું ખવડાવું તોય એ રૂપિયા હું આલું છું નહીં તું આલું તારો બાપ નહીં હાલતો જો બાપો હું ના જો સારું નહીં બોલો હા. અને હા, હોબળો ભૂલ થઈ નહીં બોલો હોબળો હા બોલે છે મોઢે જ બોલે છે. હોબળો તો ખરા પણ પુલાવ ખાઈને ફૂલી જતા હોય તો પછી મંચુરિયન લેતા સારું બાપા તું કે લેતો બસ હા લેતા હોય એમ ડાયા થઈ જતા હોય હા મેં કે તને હેડું કોથી હા આ વાપરો છો હા આ ઓનલાઈન પૈસા નખાય પેલા નાખવાના હતા એ તો બીજું તો મંગાઈ દીધું પણ શું કહેવાય પેલું કુલર મંગાવું છે તેવું કરું મંગાઈ દઉં બધું હાલ રવા દે કે હું કામ મારું લોહી પીવું છું એ ઘેર એ કોમ ઘેર આવે બસ વાત કરી હા રેડો કાઢા ટીણિયા થોડો ઉપાડ આવો છો હા ઉપાડ ઉપાડ તો ના મળે ભાઈ પેલા એરંડા બાળી કુટી હોય બહુ દિવાળી શોપિંગ કાલ વહેલો આવજે 7 વાગે અને અચાર ઉપાડ આલો મારે કુલર લાવવાનું હાલ તો ના મળે યાર કુલર લાવવાનું અને હોભળ કેટલા સુધી ભણેલી છે લે ખાસ દમું પણ એની અને તું ત્રીજું એ શું એ દમું ભણેલી સારું હેડ જા એને ઓનલાઈનમાં સારી ખાવા પડે હા ઓ મને ઓછી ખાવા પડે આપણે ખાલી પૈસા કરતા ફાવું અરે તું ત્રીજું ભણેલું શું કે હારો અને બોલાવજો મને મજૂરી વાળી સારું હાર વહેલા આપવું પડશે હો. હા હા જો કાલે ત્રીજું ભણ્યા છે ને એ રહ્યો કે છે કહું 12મું કે 10મું ભણ્યો છે મખર સાકર આવે છે ઓનો મજૂરી કર્યામાં દમ તૂટી જવાનો છે ને પેલો શોખ મોજી પાર નહીં મેલતો એ ભાઈ એ ભાઈ આવે ભાઈ મજા હો મજામ જો જતા ને મેઠોજી ને એ પેલ બાજુ પાછળની બાજુ પેલ બાજુ અમાર પેલો ડેટો ને બધું વાયુ છે કે ઓ. એ બાજુ છે ડોહાવ ઉભા થા ડોહાવ તો આવે ભાઈ આયા ઘેર બધા મજામ છે કે હો બધા મજામાં ફોન આવ્યો તો કે આવજો એટલે પછી હું રૂકવામાં હતું તો આવો આ બેન કોણી બોલ લા આ પેલો થોડો ડેટો આવ્યો છે કે ઓ પોણી નું પેલું કરતા હતો હું નાના પોણી જો કે ઉતરી છે નહીં ઉતરતો હજી તો હવે એટલે થયો છે ફૂલ આવ્યો છે એવું છે હા બાપા હો બેટા આજી છે હા તો એ હાલ જ આખું ઓ હાલ આય બસ બધા મજામાં છે ચા મેલ તાર બાઉલ ચા ચા તો આપણે છે થોડું કોમ હતું જવું હતું મારે બજારથી પણ તમે ફોન કર્યો પછી કીધું લાવો તાણી જી આવું એવું હતું એમ ઓહો. હા હા કેવું ચાલત કયો બસ આ તમે કોઈ ના છે એવું ચાલે હાલ તો એક વાત તે તૂટે એવું થાય તમારે તો એવું તાણ શું કરો કયો આ તો જો તારે મોંઘવારી પ્રમાણે બધું રહેવાનું તાણ જો એમાં તો હરખાઈ જ આવતી નહીં થોડું બધું માપમાં વહી વહી બર્યું વાપર્યું ચંદ્રિકાબેન ટીનાજીનું ઘર આરે છે હા
ચંદ્રિકાબેન ટીનાજીનું હવે ભાઈ શું હતું ઓનલાઈન પાર્સલ આવ્યું હતું એમનું એવું છે પાર્સલ લઈને આવ્યું શું આવ્યું તું ભાઈ ઓનલાઈન પાર્સલ છે એવું છે એ પેલું ઓનલાઈન મંગાવ્યું તું કેવી પેમેન્ટ તો થઈ ગયું હા ઓનલાઈન થઈ ગયું શું મંગાવ્યું આ ચપ્પલ પેલી હાડીમાં એ કલર મેચ ચપ્પલમાં ડોહા ભાઈ ઓ તું તે પછી મેઠાજી થઈ ફોન કર્યો તો પછી કયો મારે બજાર થોડું કોમ છે હા હા થોડા માણસો આવશે જે વાટ જોઈ રહ્યા છે બધું. ભાઈ 2 મિનિટ ઓપણ એ લાવજે ઓનલાઈનમાં હું મગાવી લાવજી શું કોમ ચપ્પલ હતું? જો હા પણ લાય તો ખરી પછી તારે પહેરવા અમારે નહીં પહેરવો તમારું શ્યામ અમે બોલાયા છે ને એ જ કારણ આ છે એ જ આ કારણ છે એ ભાઈ તો સમજો ને ભાઈ મારે તમને વેવણ થઈને મારે તમને વધારે બોલાય ના પણ આ તમારે સોળીએ તો રણ કર્યું છે ઘરમાં આ અત્યારે મારા ઘરમાં ઘરની વાતો કને કરવાની પણ આ તો બર્યું હવે આ આમ હું કહેવાનું ને ભાઈ, ભાઈ મારી મગજ વાતો કોમ નહીં અમારું થતું ઘર જેવું છે કયો ઘર તો હા અમે જે તમે સોળી આલી એટલે અમારે કોઈ પેલી નહીં તમે સારું કરી છે મારા માટે બરોબર પણ અમારું ઘર જેવું છે કે હાલ કેવું છે આમ કેવું લાગે છે હા? અત્યારે હાલ અમારા અમારે ઘરમાં તાબાવાળું છે કે સેવું છે કે પત્રો તેલ લાવવા નાય ભાઈ હાસુ તેલ લાવવા નાય ગોમમાંથી શાકભાજી લાવવા નાય અમારે હાસુ અને તમારી સોરી શોખ કરવામાંથી ઊંચી નહીં આવતી મારી છોકરો રાત દાડો મજૂરી કરે છે પણ એક રૂપિયો ભાઈ બચાવવાની જગ્યાએ કાલ પમદાર હજી 4 દાડા નહીં થયા 2200 રૂપિયાનો હાલો મંગાયો 2200 રૂપિયાનો અત્યારે ઘરમાં આપણે નેટ પૂરું કરવાની વાતો હોય મુંડો હો લોકોની મજૂરી જઈએ ક્ષેત્રોમાં તમારો સમય કેટલી મજૂરી કરે છે રાત દાડો આવો બાપા એની આવે મજૂરી જઈ જઈને કોમ જ્યાદા ઓ આપણા ખાટા મને જતો એરંડા કોડે આ જો એરંડા ગોડવા જાય કળિયા કોમ જાય કાળી મજૂરી કરે છે અને તમારી જોડી ઘેર બેઠા છે ને શોખીન છે ઓનલાઈન વસ્તુ મગાવવાની ઘેર બેઠે કાલ આ મગાવ્યું તો પરમદાસ આ મગાવવાનું હવે હું તો કહું છું કે આપણા કેટલો એનો લુગડો સાડીઓ પડી છે તો એ પમદાર મગાય કેટલો સંપલ પડે તો આ સંપલ મગાવ્યો બોલો હવે બાપા જે પહેરવા જોતું હોય તો જોવો કે ના જોવો હવે તારે ત્રણ જોડ તો સંપલ પડે છે આ ચોથી જોડ શું મગાવવાને આવે છે પણ એ તો મેચિંગમાં પહેરવું પડે અત્યારે લો. જેવું તેવું થોડી પહેરવાનું હોય. ભાઈ જો બધા મંગાવવાનું બધું મેચિંગમાં પહેરવાની ને બધી વાત સાચી પણ આપણા ઘરની પરિસ્થિતિ જોવી પડે અને આપણું ઘર જોવું પડે હા, કેટલી આપણા આવક છે અને આપણે કેટલું કમાઈએ છીએ એ પ્રમાણે બધા ખર્ચા થાય શોખ થાય એમના પછી ઘર બાર બાળીને તીરથ કરવા જવાનું આપણે કોઈ લાંબા મેલવા ના નહીં પાડતો ભાઈ પણ હું એમ કેવું છું કે તારે જરૂર હોય તો તું તાર લાય પણ ખોટા ખર્ચા કરી આ તો કાલ પેટ પરજા પર આવા નવા શોખ કર તમે ડોસીન ડોહો તો સીએ નહીં હા છોકરો રજડતો થઈ જાય મારો ભાઈ, આ ટીણીયાને પહેણાય અમે 1 રૂપિયો ઘેર આલે છે ઈના પાછળ બધા ખર્ચા કરે છે તો ભાઈ મોજ શોખ કરવા આવે છે અને અમે કહીએ ને પૈસાનું તો કે મારા પાસે રૂપિયો જ નહીં હું માનું છું કે આપણું ઘર ખાતું પીતું હતું ને તોકણ તું જે માગતી એ તને લાઈ આલતો પણ બધા એવું ના હોય બેટા સમજો આપણું ઘર તો ને હેડવું પડે હા તમે એમના રૂપિયા વગર પછી બધું આ મંગાવું ને પેલું મંગાવું એ બધું ખોટું પડે અને આ કીધું કે ઘેર અટાણું નહીં ને આ ઓનલાઈન મગાવે છે આમ તો જો એ પૈસા ઓનલાઈન પડી રહ્યા તમારા ઘરમાં ના હેડો અટાણું બધું લાવવાના મોંઘવારી પ્રમાણે હેડતા શીખો તાણે રૂપિયો બચાવતા શીખો ગોમમાંથી જઈને બાકી લઈ આયા મારા ડોહો ચાન ખોટ ને બધું જઈને ઉધાર લઈ આયા તાણ એટલે તમે છે ને તમારા સોડીનો 2 શબ્દ કોક કહેતા છો જો અમે કહીએ છીએ ને એટલે અમને તો જમતા ને રોજતાય બોલો આવડતું નહીં રોટલાય અને આ મારી વાટ જોઈને બેસી રહેશે કે છે તો આવશે એટલે રોજ છી હવે સારું ખેતરનો કોમ ના હોય આપણે કે જો છો મજૂરી જાવ તો કોઈ આવી જાય 12-1 વાગે કોક દાળ મોડું થાય મેઠાજી માફ કરજો એ તો રોધવામ તો એની માં નથી કે એટલે એનું કોઈ હું એ શીખવાડીએ કે નહીં પણ તમે કહેજો પણ એમ એવાને નહીં, કે અમે વળો કહેતા વળી કે બધું આવડી અને તું જાય. શીખવાનું રાખ એ તો શીખ્યા વગર તો શોથી આવડે કોઈ રોજતા કે શીખી નહીં આવ્યું પણ તાણે? તો બાપા જેટલું આવડે છે એટલું કરું છું જેટલું થાય એટલું તો કરું પણ એવું શું છે કઈ રોજ ના કરતા પેલી આવડે મેગી ને પેલા સિવાય ફાસ્ટાક બાસ એવું કોક કરી કરીને આ તો ખાય ના છે કહેવાય મારે રોજ બહારની હોટલોનું ખાવાનું મગાવે છે તઈ આ જઈ રાતે મંચુરિયન મગાવી દઉં બોલો અરે બપોરે પકોડી ખાવાય હવે આ બહારની વસ્તુ ખવાય કે આ બધું નાશો પણ તાણ? અને કોક આપણી વાતો કરે મારી આબરૂ જાય આ પેલો હાર મંગાવ્યો છે તમે ઓનલાઈન જો અને જમાઈ તમારે કોઈ માથા સાળે ના રાખવાની હોય મારી છોડી એટલે એવું થઈ ગયું
હા, એવું સાચી વાત કોઈ છે. વધારાનું પેલું કરે તો મને ફોન કરીને કહેવાનું આપણા ઘરમાં હું અમુક ચાલે રોકટોક સૌને રાખવી કહેવું પડે યાર. પણ બાપા એ તો એમ કહે છે કે હું જતી રહ્યો. જોજો આ મેન્યુ તૂટી ગયું છે. જોજો આ મેન્યુ અમારે સાપરા પર તૂટી ગયું છે. તે બાપા એ ઓનલાઈન મંગાવી દઈએ. ઓહો, જોજો. ઓ બેટા બધું ઓનલાઈન મંગાયામાં તમે પછી ઘરે હરખું કરી શકશો નહીં કયો પછી બચાવ તો ઘરે હરખું થાય. સાચી વાત સાચી વાત છે. સાચી વાત છે તમારી. હા તમારી વાત સાચી છે. તમારા બાને ખબર પડે છે પણ અમારા આજકાલનો એ અમાર કઈડો હાઉસ શું પૂછો કદી ઓને ખસમી નહીં કીધું ડોહા કીધું હો કદી કદી નહીં માર એટલે મુઆઈ કહું છું, તની કદી તમે થોડો મજૂરી નહીં ટપકો આપતા કરાય. છો, અમારે કશું કેવું નહીં આ માટે તમને બોલાયા તમે. તો ઓ ભાર ચાંદરી બે શબ્દો કહો તો. અમે જો આ બધો આ મારા વફળવું ના પડે હવે તું તારી રીતે સુધરી જજે સારું હવે નહીં મંગાવું ઓનલાઈન કશું. તાણ વાસ્તુ લાવવાની હોય પણ બજારમાં જાતે જાત ખરીદીને લાવો તો 5 રૂપિયા ફાયદો થાય કિંમત તોડાવતા આવડે આ તો જેટલી કિંમત લખેલી હોય એટલા તમારે પણ શીખવાડવાના રે. વેવાઈ જો આવું અવળું શીખવાડો તો જરૂર હોય તો હા લાવવાની. હોકલ આવતો ઓનલાઈન મગાવતી પણ જરૂર હોય એટલી મગાવો. હા એમ કહું તાણ. તમે બસ એમના હા, બધું ચામેલ ડબલ વાળો, કરીને ચામેલ ડબલ તમે આવો છો કે જોડો ચામેલો. ભણો હોય બે હો જમાઈ તો મને કહું બોલો મો એ માગા એટલું બધું ના લાઈ આલવાનું હોય તમે- તમારે કોઈ માગા તો એવી અવળી જીદો કરે મને ફોન કરો પણ તમે તમારે છોડીને શીખવાડો કે તમે શીખવાડ્યો એવું કરો છો અહીં. લે ઈખવાડી થાશો પણ એ તો તમારે અમુક તો રોકટોક કરવી પડે પણ યાર મને તો બીક તમે ના લાગે. લાઈ આલો તો હા, ના, ના, તમે મને કહી એ તો દીધું બીક ને, લાગે છે, કહે છે કે હું તો જતી રહ્યો. મને ફોન કરો સીધો તો પછી તારે મારે જતી શું છો રે? કરવાનું? સોળી હોય એટલે હું સોતરો પાડી નાખ છે આપણે તો વ્યવહારમાં વાત કોઈ છે. ના ચલાવી ભાઈ સાચી વાત. તાણીયા ઓહ, વિડીયો ગમે તો કહેજો. કહેજો. સાચી વાત છે. તો આવું છે મિત્રો. તો ઓનલાઈન વસ્તુ મગાવવાની ના નહીં, બરોબર છે. આપણી જરૂરિયાત પૂરતી મગાવવાની, બરોબર છે. આપણા ઘેર આમાં વાત ઘણી વસ્તુ online પડે ની- પાછી મગાવો તમે તો કોઈ મતલબ રહે નહીં. ઓનલાઈન એવી કોઈ વાત કોઈ વાત નહીં જ થતી નહીં. પણ આપણી પરિસ્થિતિ આપણા જેવા ખર્ચા છે એવા આમાં આપણે કમાવા જોઈએ હા. પછી 50 કમાતા હોય ને 50 તમે વાપરી નાખો પાછળ કોઈ વધે ના મોંઘવારી પ્રમાણે હા બધું સલબવું હોય તો કોમી જેવી મજૂરી કરો એનાથી અડધો અડધ વાપરવાનું જરૂરિયાત પૂરતો ખર્ચો કરો હમ. કોઈ ના નહીં પાડે હા. તમારે જાતે કમાવાનું છે જાતે પહેરવાનું છે જાતે ખાવાનું છે જાતે ફરવાનું છે પીવાનું છે અને પીતા પહેલા પાણી પીજો પરિસ્થિતિને હંમેશા ધ્યાનમાં રાખીને જ ખર્ચા કરો એટલું કેવું છે બસ અને ખાલી અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટો મજબૂત કરો